નમસ્કાર. આજની આપણી ઊંડાણપૂર્વકની ચર્ચા છે મહાન ફિલોસોફર ડેવિડ હ્યુમ વિશે. હા, આપણે એમના જીવન, એમના વિચારો અને એમનો પ્રભાવ એ બધું સમજવાની કોશિશ કરીશું. બરાબર. ખાસ કરીને એમનો અનુભવવાદ, સંશયવાદ અને કારણભૂતતા વિશેના વિચારો. અને જ્ઞાન, નૈતિકતા, ધર્મ આ બધા પર એમના શું મંતવ્યો હતા એ પણ જોઈશું. ચાલો ત્યારે શરૂ કરીએ. ચોક્કસ. શરૂઆત કરીએ એમના શરૂઆતના જીવનથી. હ્યુમનો જન્મ 1711માં સ્કોટલેન્ડમાં. હા, અને કહેવાય છે કે નાનપણથી જ બહુ જ જિજ્ઞાસુ હતા. એટલે માત્ર 12 વર્ષની ઉંમરે એડિનબર્ગ યુનિવર્સિટી પહોંચી ગયા. ઓહો, પણ પછી સાંભળ્યું છે કે એમને ત્યાં બહુ ફાવ્યું નહીં પરંપરાગત શિક્ષણમાં. બરાબર. એમને એ પદ્ધતિ માફક ન આવી. એટલે એમણે પછી સ્વ-અધ્યયન પર જ વધારે ધ્યાન આપ્યું. અને એમના પર કોનો પ્રભાવ વધારે રહ્યો? એ સમયના બીજા વિચારકોનો? હા, ખાસ કરીને જ્હોન લોક. એમનો પેલો ટેબુલા રાસાનો વિચાર કે મન જન્મ વખતે કોરી સ્લેટ જેવું હોય છે. હા, અને આઇઝેક ન્યૂટન પણ એમની વૈજ્ઞાનિક પદ્ધતિ. બિલકુલ. ન્યૂટનની પ્રાયોગિક પદ્ધતિ. આ બંને વસ્તુએ હ્યુમના પોતાનો અનુભવ આધારિત અને પ્રાયોગિક અભિગમને ઘડવામાં મોટો ભાગ ભજવ્યો. તો આ અનુભવવાદ એટલે શું? એમનો મુખ્ય સિદ્ધાંત શું હતો? એમનું મુખ્ય કહેવું એ હતું કે આપણા બધા વિચારો, આપણું બધું જ જ્ઞાન, એનો મૂળ સ્ત્રોત છે આપણા ઇન્દ્રિય અનુભવો, જેને એ ઇમ્પ્રેશન્સ કહેતા હતા. ઇમ્પ્રેશન્સ એટલે કે જે આપણે સીધું અનુભવીએ છીએ એ? હા, જે એકદમ સ્પષ્ટ અને તીવ્ર હોય. અને આપણા જે વિચારો છે એટલે કે આઈડિયાઝ, એ તો આ ઇમ્પ્રેશન્સની ઝાંખી નકલો જેવી છે. ઓકે, એટલે કે જન્મજાત કોઈ વિચારો હોતા નથી, બધું અનુભવથી જ આવે છે. બરાબર. એમણે જન્મજાત વિચારોના સિદ્ધાંતને પૂરેપૂરો નકારી કાઢ્યો. અને આ જ સંદર્ભમાં એમનો સંશયવાદ આવે છે, ખરું ને? હા, સંશયવાદ. પણ એમના માટે એ કોઈ અંતિમ સત્ય નહોતું, પણ એક પદ્ધતિ હતી, એક બૌદ્ધિક સાધન. સાધન શેના માટે? જુઓ, એનો ઉપયોગ એ સ્થાપિત માન્યતાઓ પર સવાલ ઉઠાવવા માટે કરતા હતા. પછી એ જ્ઞાન હોય, કારણભૂતતા હોય, ધર્મ હોય કે નૈતિકતા, દરેક વસ્તુ પર પ્રશ્ન. અને આ સંશયવાદની સૌથી કદાચ રસપ્રદ અસર કારણને અસરના ખ્યાલ પર પડી. હા, આ તો બહુ જ મહત્વનું છે. એમણે પૂછ્યું કે જ્યારે આપણે કહીએ છીએ કે એ બીનું કારણ છે, ત્યારે ખરેખર આપણે શું જોઈએ છીએ? આપણે જોઈએ છીએ કે પહેલા એ થાય છે, પછી બી થાય છે. હા, વારંવાર. બરાબર. સતત સહયોગ. પણ શું આપણે એ બે વચ્ચે કોઈ જરૂરી જોડાણ ખરેખર જોઈએ છીએ? ના, એ તો નથી દેખાતું. હ્યુમ કહે છે કે ના, આપણે ફક્ત આદતથી માની લઈએ છીએ કે જો એ થયું છે તો બી થશે જ. આ આપણા મનની એક આદત છે, કોઈ તાર્કિક અનિવાર્યતા નથી. એટલે કે બિલાડી જોઈને વીજળી ચમકે તો આપણે માની લઈએ કે બિલાડી કારણ છે, પણ એ ખાલી આપણી ધારણા છે. હા, બસ એ જ. એ આપણી અપેક્ષા છે, સાબિત થયેલું કારણ નથી. આ ખરેખર બહુ ઊંડો વિચાર છે. ખરેખર આનાથી તો વિજ્ઞાનની પદ્ધતિ પર પણ સવાલ ઉઠે. ચોક્કસ. હવે વાત કરીએ નૈતિકતાની. ત્યાં પણ એમના વિચારો એટલા જ ક્રાંતિકારી હતા. હા, પેલું એમનું પ્રખ્યાત વાક્ય તર્ક એ જુસ્સાનો ગુલામ છે. બરાબર. રીઝન ઇઝ ધ સ્લેવ ઓફ ધ પેશન્સ. એમણે કહ્યું કે આપણા નૈતિક નિર્ણયો છે ને એ શુદ્ધ તર્ક પર નથી આધાર રાખતા. તો શેના પર? આપણી લાગણીઓ પર, આપણા સેન્ટિમેન્ટ્સ પર. જે વસ્તુ આપણને કે બીજાને સાર્વત્રિક રીતે સુખદ લાગે, જેમ કે ઉદારતા, દયા, એ સદ્ગુણ કહેવાય. હા, અને જે નકારાત્મક લાગણી જન્માવે, જેમ કે બેઈમાની, ક્રૂરતા, એ દુર્ગુણ. બરાબર. અને આમાં સહાનુભૂતિ એટલે કે સિમ્પથી બહુ મહત્વનો ભાગ ભજવે છે. બીજાની લાગણી સમજવાની ક્ષમતા. અને ન્યાય વિશે શું કહ્યું એમણે? એ પણ લાગણી આધારિત? ના, ન્યાયને એમણે થોડો અલગ ગણાવ્યો. એ કોઈ કુદરતી વૃત્તિ નથી, પણ સમાજની વ્યવસ્થા ટકાવી રાખવા માટે, પરસ્પર લાભ માટે આપણે વિકસાવેલો કૃત્રિમ સદ્ગુણ છે. અચ્છા, એટલે એ સામાજિક જરૂરિયાતમાંથી ઊભો થયો છે. હા, એમ કહી શકાય. અને ધર્મ? ધર્મ વિશે તો એ બહુ જ સંશયવાદી હતા, નહીં? અત્યંત. એમણે ચમત્કારોની વાત કરી. કહ્યું કે ચમત્કાર એટલે કુદરતી નિયમોનો ભંગ, પણ એના પુરાવા હંમેશા નબળા જ હોય છે. એમને તર્ક કર્યો કે ધાર્મિક માન્યતાઓ ઘણીવાર ડર અને આશામાંથી જ જન્મે છે. પેલી એમની બુક છે ડાયલોગ્સ કન્સર્નિંગ નેચરલ રિલિજન. હા, એમાં એમણે ઈશ્વરના અસ્તિત્વ માટેની દલીલો પર સવાલ ઉઠાવ્યા છે.
બરાબર. અને પેલી દુષ્ટતાની સમસ્યા પણ રજૂ કરી કે જો ભગવાન સર્વશક્તિમાન અને સર્વદયાળુ છે તો પછી દુનિયામાં આટલું દુઃખ અને પીડા કેમ છે? આ બધા વિચારોનો પ્રભાવ કેવો રહ્યો પછી ફિલોસોફી પર, બીજા ક્ષેત્રો પર? ખૂબ જ મોટો અને વ્યાપક. ઇમાન્યુઅલ કાન્ટ જેવા મોટા ફિલોસોફરે કહ્યું કે હ્યુમ એમને ડોગ્મેટિક નિંદ્રામાંથી જગાડ્યા. એટલે કે સ્વીકારી લીધેલી માન્યતાઓ પર સવાલ પૂછતા કર્યા. હા. પછી જ્હોન સ્ટુઅર્ટ મિલનો ઉપયોગિતાવાદ છે, 20મી સદીનું લોજિકલ પોઝિટિવિઝમ છે. આ બધા પર હ્યુમના અનુભવવાદ અને સંશયવાદની ઊંડી અસર દેખાય છે. અને આધુનિક વિજ્ઞાનમાં પણ, જેમ કે મનોવિજ્ઞાન. ચોક્કસ. મનોવિજ્ઞાન અને કોગ્નિટિવ સાયન્સમાં પણ મન કેવી રીતે કામ કરે છે, અનુભવનું શું મહત્વ છે, એ બાબતોમાં હ્યુમના વિચારોનો પાયો જોઈ શકાય છે. તો આખી ચર્ચા પરથી આપણે એવું તારણ કાઢી શકીએ કે હ્યુમે આપણને જ્ઞાનની મર્યાદાઓ બતાવી, અનુભવનું મહત્વ સમજાવ્યું. હા. અને આપણી જે ઊંડી માન્યતાઓ છે, ખાસ કરીને કારણ અને અસર વિશેની, એના પર પણ પ્રશ્ન કરતા શીખવ્યું. એ કદાચ ફક્ત આપણા મનની ટેવ પણ હોઈ શકે. અને નૈતિકતામાં તર્ક કરતા લાગણીઓ કેટલી મહત્વની છે એ પણ બતાવ્યું. બરાબર. અને આ બધું આપણને એક વિચાર તરફ દોરી જાય છે. કયા વિચાર તરફ? આપણે આપણી રોજિંદી જિંદગીમાં કેટલી વાર કારણ અને અસર વિશેની આપણી ધારણાઓને ખરેખર ચકાસીએ છીએ. આપણે જેને ફટાફટ કોઈ ઘટનાનું કારણ માની લઈએ છીએ, હા, તે ખરેખર કેટલું સાબિત થયેલું છે અને કેટલું ફક્ત આપણી અપેક્ષા કે આપણી આદત કે આપણા પૂર્વગ્રહનું પરિણામ છે. આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે. હ્યુમનો સંશયવાદ આજે પણ એટલો જ પ્રસ્તુત લાગે છે. બિલકુલ. આપણી સમજની મર્યાદાઓ સ્વીકારવી એ કદાચ જ્ઞાન તરફનું પહેલું પગલું છે.